કોઈ પણ સંજોગોમાં હાર નહીં માનીએ એ વાત તમારે મનમાં ઠસાવી દેવાની છે અને આ વાત ભૂલાય નહીં એ માટે હું તમને એક પૌરાણિક કથા કહું છું। એક રાજાને એક વેપારીએ કિંમતી પથ્થર ભેટમાં આપ્યો। આ પથ્થર જોઈને રાજા બહુ ખુશ થઈ ગયો અને એણે એમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિ બનાવવાનું નક્કી કર્યું। રાજાએ એના મંત્રીને બોલાવ્યો અને આ પથ્થર એને હાથમાં આપીને કહ્યું કે રાજ્યના શ્રેષ્ઠ મૂર્તિકારને આ પથ્થર આપો અને આમાંથી ભગવાન વિષ્ણુની એક સુંદર મજાની મૂર્તિ બનાવડાવો। મંત્રી રાજ્યના સર્વશ્રેષ્ઠ મૂર્તિકાર પાસે ગયો અને એને પથ્થર આપીને કહ્યું કે મહારાજ આમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિ બનાવવા માગે છે, તું એક અઠવાડિયામાં મને મૂર્તિ બનાવીને આપી દે, આના બદલામાં તને 100 સોના મોરનું ઇનામ મળશે। પેલો મૂર્તિકાર તો ખુશ થઈ ગયો। એને પોતાના ઓજારો કાઢ્યા અને સૌથી પહેલા પથ્થર તોડવા માટે એને હથોડો કાઢ્યો અને હથોડાથી જોરથી પથ્થર પર ઘા કર્યો, પણ પથ્થર ન તૂટ્યો। એને બમણા જોરથી બીજો ઘા કર્યો, પથ્થર ન તૂટ્યો। મૂર્તિકાર થોડો મૂંઝાયો કે હવે શું કરવું, પણ એ હિંમત ન હાર્યો। એને એક પછી એક 50 ઘા એ પથ્થર પર કર્યા, પણ પથ્થર ન તૂટ્યો। આખરે મૂર્તિકાર હારી અને થાકી ગયો। એ મંત્રી પાસે ગયો અને બધી જ પોતાની વાત કહી। મંત્રી પણ મૂંઝાયો। એને થયું હવે શું કરીશું। એ રાજ્યના બીજા સામાન્ય મૂર્તિકાર પાસે ગયો, એને પથ્થર આપ્યો અને બધી જ વાત કહી। બીજા મૂર્તિકારે પોતાનો હથોડો બહાર કાઢ્યો અને એક ઘા કર્યો, એ સાથે પથ્થરના 2 ટુકડા થઈ ગયા। મંત્રી મૂંઝાયો કે શ્રેષ્ઠ મૂર્તિકારે આટલો બધો પ્રયત્ન કર્યો અને પથ્થર ન તૂટ્યો અને તે એક ઘાથી આ પથ્થરને તોડી નાખ્યો, આ શક્ય કઈ રીતે બન્યું। બીજા મૂર્તિકારે હસતા હસતા જવાબ આપ્યો કે મહારાજ, મેં પહેલો ઘા નહોતો કર્યો, પણ 51મો ઘા કર્યો હતો। પહેલાવાળા મૂર્તિકારે જો એક ઘા વધારે કર્યો હોત તો આ પથ્થર તૂટી જાત, પણ એને હાર સ્વીકારી લીધી। મિત્રો, તમે પહેલાવાળા મૂર્તિકારની જેમ જીવનમાં ભૂલ તો નથી કરી રહ્યા ને? યાદ રાખો, સફળતા જ્યારે પહોંચની બહાર લાગે ત્યારે એ વેત છેટી જ હોય છે, જરૂર હોય છે હાર ન સ્વીકારવાની અને પ્રયત્નો ચાલુ રાખવાની। નમસ્કાર।